હું દિનેશ, મારા વહાલા ભાઈઓ બહેનો અને આદરણીય વડીલોનું દિનેશ વોઇસ ગુજરાતી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તમારા પ્રેમથી આપણી ચેનલ 80,000 પ્લસ સભ્યોની થઈ ગઈ છે. 1 લાખના ટાર્ગેટ સુધી પહોંચવા માટે જો તમે નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો, વિડીયોને લાઇક કરી દો અત્યારે જ. ચાલો શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે સાસુ, નણંદ અને ષડયંત્ર. શિવાની, ઓ શિવાની, વહુ ન જાણે ક્યાં મરી જાય છે સવાર સવારમાં. ના ચા મળી છે અને ના તો એકવાર આવીને ડોક્યું કર્યું છે કે આજે જીવતી છે કે મરી ગઈ. કમલાજી જોર જોરથી બૂમો પાડીને પોતાની વહુ શિવાનીને સંભળાવી રહ્યા હતા. શિવાની રૂમમાં ચાની ટ્રે લઈને આવી અને બોલી, 4 વાર ડોક્યું કરી ગઈ હતી. આપ સહી સલામત હતા અને ઉઠતા નહોતા, એટલા માટે ચા પણ ન લાવી. હું તમારી આ વાતથી કંટાળી ગઈ છું કે રોજ તમારા ઓશિકે ચા મૂકીને તમને અવાજ આપતી જાઉં છું કે મમ્મીજી ચા લઈ લો, અને તમે ઘોરતા ઘોરતા ઊંઘતા રહો છો અને પછી તે ચા ફેંકી દેવાય છે અને નવી ચા બનાવાય છે. તો હવેથી તમારા તીખા શબ્દો જ્યાં સુધી મારા કાન સુધી નહીં આવે ત્યાં સુધી ચા તમારા હાથમાં નહીં આવે. પોતાની વાત કહીને શિવાની પાછી રસોડામાં જતી રહી. ત્યાં જ લિવિંગ રૂમમાં સોફા પર બેઠેલો સાગર ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. કમલાજી પોતાના રૂમમાંથી ડોક્યું કરીને દીકરા સાગરને જોઈને બોલ્યા, સાંભળે છે તું? તારી વહુ મારી સાથે કઈ રીતે વાત કરે છે? આ અત્યારથી જ મને ચા આપતા પણ કંટાળવા લાગી છે. હજી તો હું પથારીવશ નથી થઈ. જો પથારીમાં પડી ગઈ તો આ તો મને ક્યારે આવીને જોશે પણ નહીં. થોડીક શરદી ઉધરસ જ છે. સાગર ચૂપચાપ પોતાનું પેપર વાંચતો રહ્યો. ના તેણે માના પક્ષમાં કંઈ કહ્યું કે ના વહુના પક્ષમાં કંઈ કહ્યું. બસ આ જ વાત સાગરની કમલાજીને પસંદ ન હતી. તે ફરીથી રૂમમાંથી બોલ્યા, હા, તું શા માટે કંઈ બોલીશ? તું તો એનો નોકર બની બેઠો છે ને. તું તો એને પલકો પર બેસાડીને રાખે છે ને. જો તું એને કંઈ કહી દે તો એ તને રોટલી નહીં બનાવી આપે. આ જ વાતનો ડર છે ને તને? સાગરે ગુસ્સામાં પેપર બંધ કર્યું અને બોલ્યો, મમ્મી શું ઈચ્છો છો? સવાર સવારમાં ઘરમાં મહાભારત થાય. અને પછી રસોડા તરફ જોતા શિવાનીને બોલ્યો, તારાથી શાંતિથી મમ્મીને ચા ન અપાઈ? જો તે ચા માગી રહ્યા હતા તો ચૂપચાપ જઈને ચા આપી દેવાય. 4 વાતો સંભળાવવાની જરૂરી હતી એમને? શિવાનીએ રસોડામાંથી બૂમ પાડતા કહ્યું, હા હા, બધી ભૂલ મારી જોઈ છે. તમે લોકોની તો કોઈ ભૂલ જ નથી હોતી. મમ્મીજીના ઓશિકે રોજ ચા મૂકું છું અને રોજ એ ચા ઠંડી થઈ જાય છે, પછી ફેંકી દેવાય છે અને ફરીથી બીજી ચા બને છે. રોજ ચા ફેંકે છે. બસ મેં એટલા માટે જ વિચાર્યું કે જ્યાં સુધી મમ્મીજી ઉઠીને જાતે ચા નહીં માગે ત્યાં સુધી હું ચા બનાવીને નહીં આપું, અને કદાચ આ વિચારવું પણ ખોટું થઈ ગયું કે મેં નુકસાન થતાં બચાવ્યું છે. જો વહુ 1 ગ્લાસ વધારે દૂધ પી લે તો સાસુમાં હિસાબ કરવા લાગે છે, અને અહીં રોજ 1 કપ ચાની બરબાદી થઈ છે તો એ સાસુમાને દેખાતું નથી અને હું કિચનમાં અલગથી વેતરું કરું. સાગરે પેપર સોફા પર પછાડ્યું અને બોલ્યો, મને તો આ ઘરમાં રહેવું જ પસંદ નથી. આના કરતાં સારું છે હું વોક પર જતો રહું. ખેર, હું તો જાઉં છું ઓફિસ, અને તમે બંને સાસુ વહુ એકબીજાના ચોટલા પકડીને લડતા રહો. પછી સાગર પોતાનો ટુવાલ ઊંચકીને નહાવા જતો રહ્યો. શિવાનીએ અવાજ આપીને કહ્યું, મમ્મીજી તમે ચા પી લો, પછી ગરમા ગરમ નાસ્તો કરી લેજો. નહીં તો પછી કહેશો કે ઠંડો નાસ્તો આપ્યો. મારા દાંતથી ચવાતો નથી. કમલાજી પોતાના રૂમમાંથી બૂમ પાડીને બોલ્યા, હા હા, તારો જ તો ઓર્ડર સાંભળીશ હું. જેમ તું નહીં કહે તો હું ચા પૈસ જ નહીં. શિવાનીએ આ વખતે કોઈ જવાબ ન આપ્યો અને રસોડામાં ચૂપચાપ કામ કરતી રહી. સાગર નાસ્તો કરીને જતો રહ્યો. કમલાજીએ અગાસી પર જતાં જતાં કહ્યું, મને નાસ્તો અગાસી પર જ આપી દેજે. અસલમાં તેમની દીકરી પાયલનો ફોન આવી રહ્યો હતો. તે નહોતા ઈચ્છતા કે વહુને આની ભનક પણ લાગે, એટલા માટે રૂમમાં રોકાવાને બદલે ચૂપચાપ પગથિયા ચડીને અગાસી પર જતા રહ્યા. હેલો માં, હું પણ થોડી વારમાં પિયર આવી રહી છું. દિયર, નણંદ, સાસુ બધા ગામડેથી આવ્યા છે. મેં બધાને પિયરમાં જ ઇન્વાઇટ કરી દીધા છે. ભાભીને કહી દેજે દિયર માટે છોલે ભટુલે બનાવી દે. નણંદ તો બહુ ચટોરી છે, તેના માટે ગરમા ગરમ ભજીયા અને સાથે ફુદીનાની તીખી ચટણી જરૂર હોવી જોઈએ. દિયર જરા મિજાજી છે, એટલે તેના માટે પનીર અને મલાઈ કોફતા જ બનાવડાવજે. અને જમાઈરાજ, અરે તેમનો સ્વાદ તો તું જ જાણે છે. એક પણ વસ્તુમાં ઉણપ આવી તો નાક કપાતા વાર નહીં લાગે. મારાથી તો આ ઠંડીમાં ગોદડું છોડવું પણ મુશ્કેલ છે. કામ ધંધો શું કરીશ? હા, બધું પીરસી દઈશ. હવે ગામડેથી આવી રહ્યા છે તો ના પણ ન પાડી શકું. આખરે જમાઈની ઇજ્જત દાવ પર છે ને.
અરે બેટા, વહુને એ કેવી રીતે બતાવીશ કે તું કામથી બચવાના બહાને અહીં આખી ફોજ લઈને આવી રહી છે? માં, કંઈક કર. ઠીક છે, વિચારવા દે મને. હું મારી તબિયતનું બહાનું બનાવી દઈશ. વહુને કહી દઈશ મારી તબિયત બહુ ખરાબ છે અને તું મને જોવા આવી રહી છે. બસ, પછી શું છે? રસોડું પણ એનું, મહેનત પણ એની અને મહેમાનોની ખાતિરદારી પણ એની જ. ફોન મૂક્યો જ હતો કે ત્યાં જ શિવાની અગાસી પર પહોંચી ગઈ. તેણે 2 પરોઠા ગરમા ગરમ બનાવ્યા અને જઈને સાસુને આપી દીધા. થોડીવાર પછી જ્યારે શિવાની અગાસી પર ગઈ તો તેણે જોયું કે એક પરોઠું બચેલું છે. તેણે પૂછ્યું, મમ્મીજી, તમે પરોઠું કેમ ન ખાધું? કમલાજી બોલ્યા, અરે વહુ, મારાથી ખાવાનું નથી ખવાઈ રહ્યું. મારી તબિયત સારી નથી લાગી રહી. થોડું જીવ ગભરાય છે અને 2 પરોઠા એકસાથે તે થાળીમાં મૂકી આવી દીધા. હું શું કોઈ ગાય ભેંસ છું જેની સામે તે એકસાથે ખાવાનું નાખી દીધું? એક એક કરીને ન આપી શકી? ડોસી થઈ રહી છું, વહુ સેવા નહીં કરે તો પછી કોણ કરશે ભલા? બતાવ. શિવાનીએ પોતાની સાસુ તરફ ઘૂરીને જોયું અને પ્લેટ ઊંચકતા બોલી, તો તમે પણ નીચે બેસીને તો ખાઈ શકતા હતા ને? પછી તડકામાં આવીને બેસી જતા. અરે વહુ, સવારથી તું કેટલું બડબડ કરી રહી છે. એક તો મારી તબિયત સારી નથી અને ઉપરથી તું સંભળાવ્યા કરે છે. અચ્છા સાંભળ વહુ, હમણાં જ મારી દીકરી જમાઈનો ફોન આવ્યો છે. તે મને જોવા આવી રહ્યા છે. જ્યારે તે પિયર આવવા માટે નીકળી રહી હતી ત્યારે ગામડેથી તેના સસરા પક્ષના લોકો આવી ગયા. તો અત્યારે તે મને જોવા આવી રહ્યા છે. હવે તે મોં ખોલીને સામેથી ના પણ કેવી રીતે પાડી શકતી હતી? કારણ કે મારી તબિયત પણ ઠીક નથી. શિવાનીએ આશ્ચર્યથી કહ્યું, મમ્મીજી, બસ હળવી શરદી ઉધરસ તો છે. તો ઠંડીમાં બધાને થઈ જાય છે. કયું તમારું હાથ પગ ભાગી ગયું છે કે બીપી કે લકવો માર્યો છે કે દોરો પડ્યો છે? સહી સલામત છો? મને પણ ઉધરસ થાય છે. મારી મમ્મીને પણ છે. તો શું હું પણ પિયર ભાગી જાઉં? ભલી ચંગી દેખાઈ રહ્યા છો, પેટ ભરીને ખાવાનું ખાઈ રહ્યા છો. કમલાજી તિલમિલાઈ ઉઠ્યા. મારી તબિયત ઠીક નથી, મારી હાલત હું જ જાણું છું, સમજી? પછી નાટક કરતા ધીમેથી બોલ્યા, કાલે રાત્રે બહુ ભારે તાવમાં પડી હતી. તો તમે અમને અવાજ આપતે મમ્મીજી, હું દવા આપી દેત. દવા લાવત કે તું ખુશી ખુશી મને ઝેરની ગોળી ખવડાવી દેત. તું તો એ જ ઈચ્છે છે ને કે આ ડોસી જલ્દી મરી જાય અને તારો પીછો છૂટે. આઝાદીથી જીવી શકે. પણ મારી દીકરી કેટલી તડપી રહી છે મને એક ઝલક જોવા માટે. હવે વધારે બહાના ન બનાવ. જા મારી દીકરીને તેના સાસરિયાઓ માટે સરસ જમવાનું બનાવ. સારા પકવાનોની વ્યવસ્થા કર. અને હા, તેના દિયર, દેવરાણી, સાસુ, નણંદની પસંદગી મુજબ અલગ અલગ બનાવજે. મારું નાક ન કપાવી દેતી. હા મમ્મીજી, મને બધું યાદ છે. 15 દિવસ પહેલા જ તો દીદી પોતાના સસરા પક્ષની ટીમને લઈને આવ્યા હતા. બસ તું તૈયારી કરીને રાખજે. શિવાની ગિન્નાઈને બરબડવા લાગી. અરે છીંક આવી નથી કે દીકરીના ઘરે ઢોલ વાગી ગયો અને ત્યાંથી મહારાણી પાલખીમાં બેસીને ચાલ્યા આવે છે. ખાવાની થાળી સજાવવામાં આવે છે, પલંગ મળે છે, પણ મદદ કરવાનું તો નામ જ નથી. જ્યારે જુઓ ત્યારે સસરા પક્ષની આખી પલટન લઈને એવી રીતે આવી પડે છે જાણે અહીં મફતનો લંગર લાગ્યો હોય. શિવાનીએ બજારમાંથી જરૂરિયાતનો વધુ સામાન મંગાવી લીધો. બટાકા બાફીને એક તરફ સલીકાથી સજાવી દીધા. ભજીયાના મસાલાના હાથ અજમાવ્યો. ફુદીનાની ચટણી પીસતા મનમાં બળબડાટ કરતી રહી. પછી બય ચડાવીને મલાઈ કોફતાની તૈયારીમાં લાગી ગઈ. જાણે રસોડું નહીં પણ કોઈ પરીક્ષા આપવા બેઠી હોય. થોડી જ વારમાં કમલાજી પણ પગથિયા ઉતરીને નીચે આવી પહોંચ્યા. કદમ મૂકતા જ તેમણે બીમારીનો ઢોંગ કરવાનો શરૂ કરી દીધો. માથા પર પટ્ટી બાંધવા લાગ્યા, જાણે હમણાં જ ઢળી પડશે. શિવાનીએ શાક સુધારવા આપ્યું તો કરાહતા બોલ્યા, હાય રે, આજે તો માથું એટલું ભારે છે કે હાથ પણ સાથ નથી આપી રહ્યો. એક કામ કર, જરા મારી પટ્ટી કસીને બાંધી દે. બસ તે જ ક્ષણથી બીમાર દેખાવાની આખી નોટંકી શરૂ થઈ ચૂકી હતી. શિવાની શાક લઈને રસોડામાં પાછી જતી રહી. કમલાજી બહાર જ ખુરશી ડાળીને બેસી ગયા અને પોતાની દીકરી તથા જમાઈની રાહ જોવા લાગ્યા. બપોરે 1 વાગ્યે કમલાજીની દીકરી પાયલ અને જમાઈ ઘરે આવ્યા. તે બંનેને જોતા જ જાણે કમલાજીના ચહેરા પર સ્મિત ખીલી ઉઠ્યું. તે ખુશીથી ફૂલ્યા નહોતા સમાઈ રહ્યા. તે બહારથી જ અંદર અવાજ આપતા આવ્યા, શિવાની, ઓ શિવાની, જો મારી દીકરી, જમાઈ અને સાસુ નણંદ બધા આવી ગયા. ચાલ જલ્દીથી પાણી લઈને આવ. કમલાજીએ પોતાની દીકરી અને સસરા પક્ષના લોકોને હોલમાં બેસાડી દીધા અને કહ્યું, વિવાણજી, કેમ છે તમારી તબિયત? પાયલની સાસુએ કહ્યું, ઠીક છે બહેનજી,
હવે તો આ ઉંમરે આ બધું ચાલ્યા જ કરે. હા, અમે તો આજે સાંજે ઘરે જ જઈ રહ્યા હતા કે પાયલ અમને અહીં લઈ આવી. શિવાની પાણીનો ગ્લાસ લઈને સીધી હોલમાં પહોંચી અને ત્યાં કહેવાતી દરેક વાત તેના કાને પડી ગઈ કે દીદી જાણી બૂચીને પલટન લઈને અહીં ચાલ્યા આવ્યા જેથી રસોડાની જવાબદારીમાંથી બચી શકાય. તેણે કોઈ પણ પ્રતિક્રિયા આપ્યા વગર ચૂપચાપ પાણી મૂક્યું. પછી સૌથી પહેલા બધાના ચરણ સ્પર્શ કર્યા. પાયલની સાસુએ માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. આ પછી શિવાનીએ બધાને તેમની પસંદગીનું ભોજન પીરસ્યું. છોલે ભટુરે ખાતા ખાતા જમાઈ કરણે કહ્યું, વાહ ભાભી વાહ, કેવા છોલે ભટુરે બનાવ્યા છે. મન થાય છે તમારા હાથ જ ચૂમી લઉં. શિવાની પહેલા તો આટલા બધા લોકો સામે શરમાઈ ગઈ. પછી હળવું હસતા બોલી, આ જ વાત શું તમે કોઈ કંદોઈની પણ કહો છો જ્યારે તેના હાથનું કશું બનેલું સારું લાગે છે જીજાજી? કહેતા તે રસોડામાં જતી રહી. દિયર હોય કે પાયલની સાસુ, બધા તેના હાથના સ્વાદની દિલ ખોલીને પ્રશંસા કરવા લાગ્યા. એ જ પ્રશંસા સાંભળતા સાંભળતા પાયલ અંદર ને અંદર બળી જળીને ખાખ થઈ ગઈ. ભોજન પૂરું થતાં જ પાયલની સાસુ, દિયર, દેવરાણી અને નણંદ ગામડે પાછા ફરવાની તૈયારીમાં લાગી ગયા. ઠંડીની મોસમ હતી અને રસ્તો પણ લગભગ 4 કલાકનો હતો. એટલા માટે મોડું કર્યા વગર બધાએ જલ્દી જ વિદાય લેવાનું જ યોગ્ય સમજ્યું. વિદાય વખતે પાયલની સાસુએ છાના માના શિવાનીના હાથમાં 1000 રૂપિયા પકડાવી દીધા. એ જ નોટ પાયલની આંખોમાં એવી રીતે ખૂંચી કે તેની નજર ત્યાં જ અટકીને રહી ગઈ. મનમાં ને મનમાં તેણે નક્કી કરી લીધું કે ગમે તેમ કરીને આ રકમ તે વસૂલ કરીને જ જંપશે. પાયલના સાસરીએ ચાલ્યા ગયા, પણ પાયલ અને તેનો પતિ કરણ ત્યાં જ 2-4 દિવસ માટે રોકાઈ ગયા. શિવાની રસોટું સમેટવામાં લાગી ગઈ. પાયલ ત્યાં આવી અને બોલી, વાહ ભાભી, તમારો શાલ તો બહુ સરસ લાગી રહ્યો છે. શિવાનીએ બદલામાં બસ મુસ્કુરાહટ આપી, કારણ કે તેને ખબર હતી કે જો અત્યારે હું કંઈ બોલીશ તો તરત જ કહી દેશે કે આ વાળો મને આપી દો, તમારા માટે બીજો લઈ લેજો. પણ કમલાજી ક્યાં ચૂપ રહેનારાઓમાંથી હતા. તે બોલ્યા, હા, આ કાશ્મીરથી લાવી હતી તે પોતાની પહેલી એનિવર્સરી પર, ત્યારે આવી હતી. જો તને પસંદ હોય તો તું લઈ લે. પછી તેમણે શિવાની તરફ જોતા કહ્યું, વહુ, આપી દે નણંદને તારો શાલ, એને સારો લાગી રહ્યો છે. તું તો ફરી જઈશ ત્યારે લઈ લેજે. શિવાનીએ પોતાની સાસુ પર કટાક્ષ કરતા કહ્યું, હા, કારણ કે કાશ્મીર તો મારા ઘરની બાજુમાં જ છે ને. હું જ્યારે પણ ચાહું ત્યારે જઈને કંઈ પણ લાવી શકું છું. તે પોતાના રૂમમાં ગઈ, શાલ ચેન્જ કરીને બહાર આવી અને પોતાની નણંદને આપતા બોલી, દીદી, આ રહ્યો કાશ્મીરી શાલ. પાયલે પણ શાલ ખુશી ખુશી પોતાની પાસે રાખી લીધો. આ થઈને વાત. મનમાં ને મનમાં બબડાઈ. 1000 રૂપિયાના બદલે 5000 રૂપિયાનો શાલ મળી ગયો. કરણે હસતા હસતા શિવાની તરફ જોઈને બોલ્યો, ભાભી શું વાત છે? લાગે છે આજકાલ તમે કસરત કરવાનું બંધ કરી દીધું છે. ત્યારે તો જુઓ તમારું પેટ કેટલું વધી ગયું છે. ક્યાંક તમે ઓવરવેટ ના થઈ જતા. તમે તો પાતળા દુબળા જ સુંદર લાગો છો. શિવાનીને કરણની વાતો અને નજર બહુ અજીબ લાગી. તે ઘણી વારથી નોટિસ કરી રહી હતી કે તેનું મગજ ટીવી પર જ હોઈને તેની તરફ છે, ન હોઈને. એટલા માટે તે સાસુના રૂમમાં વધારે વાર ન રોકાઈ અને ત્યાંથી જતી રહી. સાંજના 5 વાગી ગયા. શિવાની ચા નાસ્તો લઈને સાસુમાના રૂમમાં આવી. તેની ચાની ટ્રે મૂકતા જ પાયલ બોલી, ભાભી, આ શું સાંભળી રહી છું હું? મમ્મીએ સવારે ફક્ત એક જ પરોઠું ખાધું. તમે મારી માનું સરખી રીતે ધ્યાન નથી રાખતા. ખુદ તો ખાઈ ખાઈને જાડા થતા જાઓ છો અને મારી મમ્મીને જુઓ કેટલી સુકાઈ ગઈ છે. મમ્મીનો રંગ પણ શ્યામ પડી ગયો છે. શિવાનીએ સાસુ તરફ જોતા કહ્યું, દીદી, મમ્મી સવારે 8 વાગ્યે જ અગાસી પર જઈને બેસી ગયા અને બોલ્યા કે મને નાસ્તો અહીં જ આપી દે. હવે એક પરોઠું લઈને જવું તો શક્ય નહોતું, એટલા માટે 2 પરોઠા એક સાથે બનાવીને આપ્યા હતા. મમ્મીજીએ તેમાંથી એક જ પરોઠું ખાધું કે ઠંડુ થઈ ગયું છે, મારાથી ચવાતું નથી. અને પછી મારું બધું કામ પતાવીને 10:30 થી 11 વાગ્યે હું ફરી મમ્મીજી માટે ફળ કાપીને લઈ ગઈ. 1-2 વાર ઉપર નીચે કરવામાં મારા પગ દુખવા લાગ્યા છે. પછી મમ્મીજી 11-12 વાગ્યે નીચે આવ્યા અને આવતા જ મેં મમ્મીજીને ગાજર અને બીટનો જ્યુસ બનાવીને પણ આપ્યો. આનાથી વધારે બીજું શું ધ્યાન રાખું? હમણાં તો બપોરે તમારી સાસુ સાથે 2 થાળી ખાવાનું ખાધું, તો હવે કેટલું ખાશે? એ બહુ સાંભળ, નજર ના લગાડતી. એમ પણ આજકાલ તબિયત સારી નથી રહેતી. નક્કી તું મને નજર લગાડે છે.
અને જે તમને તમારી મમ્મીનો રંગ શ્યામ લાગી રહ્યો છે ને દીદી, હકીકતમાં એ ટ્રેનિંગ છે. આખો દિવસ બપોરે બેસીને પાડોશીઓ સાથે પંચાયત કર્યા કરે છે. પાયલે પોતાના હાથથી ચૂપ રહેવાનો ઈશારો કરતા શિવાનીને કહ્યું, બસ ભાભી, તમે તમારી સફાઈ ન આપો, મને પણ ખબર છે શું થાય છે અહીં. ત્યારે જ કરણ વચ્ચે બોલી પડ્યો, અરે પાયલ, શું છે? કેમ ભાભીને સંભળાવી રહી છે? કેટલી સારી ભાભી છે તારી. તેણે ઊભા થઈને જેવું શિવાનીના ખાંધા પર હાથ મૂક્યો કે તરત જ શિવાનીએ પોતાના ખાંધાથી હળવો ધક્કો આપીને કરણને કહ્યું, તમે મહેરબાની કરીને તમારી મર્યાદામાં રહો. મને આવી રીતે અડીને વાત કરવી બિલકુલ પસંદ નથી. એટલા માટે તમે મારાથી દૂર રહીને વાત કરો. શિવાનીનું આ વલણ જોઈને પાયલ તેની તરફ ગુસ્સાથી આંખો કાઢતા બોલી, આ શું રીત છે મારા પતિ સાથે વાત કરવાની? એક તો તે તમારી તરફેણમાં બોલી રહ્યા છે, તમારી પ્રશંસા કરી રહ્યા છે, ઉપરથી તમે તેમના પર આક્ષેપ લગાવી રહ્યા છો. શિવાની પોતાના નણંદ પર ગુસ્સો કરતા બોલી, પહેલી વાત દીદી, હું કોઈ પર આક્ષેપ નથી લગાવી રહી, અને બીજી વાત, મને બિલકુલ પસંદ નથી કે કોઈ મને અડીને વાત કરે. બસ મેં આટલું જ કહ્યું છે. પછી શિવાની રૂમમાંથી નીકળીને સીધી રસોડા તરફ જતી રહી. તેના જતાં જ કમલાજી માથા પર હાથ મૂકતા બોલ્યા, જોયું, તું જોયું? હંમેશા એમ જ કહે છે, પોતાની વાત કહીને રૂમમાંથી નીકળી જાય છે, બીજાનું તો સાંભળતી જ નથી. કરણ પણ બળતામાં ઘી હોમતા બોલ્યો, હા, મને લાગે છે તેમના ઘરે આવું જ થતું હશે. મોટાઓને કંઈ પણ કહીને નીકળી જવાનું. મમ્મી, મારું ચાલત તો હું તો આને ઘર બહાર જ કાઢી મૂકત. તમે જ આને સહન કરો છો. હું તો કંટાળી ગઈ 2 દિવસમાં. પાયલ બોલી, હા મમ્મી, હું તો જો મારી નણંદ સાથે આવું કરું ને તો મારી નણંદ તો ખબર નહીં શું કરે મારી સાથે. જે મારી નણંદ કહે છે હું એ જ કરું છું. કરણજી સામે જ ઊભા છે, એ જ બતાવી દેશે કે હું કેવી રીતે એક પગે ઊભી રહું છું જ્યારે એમની બહેનો આવે છે. અને મોં પગાડતા બોલી, એક મારી ભાભી છે, કોઈ સંસ્કાર જ નથી કે મોટાઓ સાથે કેવી રીતે વાત કરાય. ખેર, રાત થઈ. સાગર ઓફિસથી આવ્યો અને બધા રાતનું ખાવાનું ખાવા એક સાથે બેઠા તો પાયલ બોલી, ભાઈ, તમારી વહુ ખબર છે મારા પતિ પર આક્ષેપ લગાવી રહી હતી કે તે આને ખોટી રીતે અડે છે. શિવાનીએ પોતાની નણંદ તરફ જોયું અને બોલી, દીદી, નકામી આગ લગાવવાની કોશિશ ન કરો. મેં એવું નહોતું કહ્યું. જીજાજીએ મારા ખાંધા પર હાથ મૂક્યો હતો તો મેં કહ્યું હતું કે મને અડીને વાતો કરવી બિલકુલ પસંદ નથી. સાગરે શિવાની તરફ જોયું અને બોલ્યો, શું થયું હતું? તેમણે તારા ખાંધા પર હાથ મૂકી દીધો? હાથ જ મૂક્યો હતો ને, કંઈ કર્યું તો નહોતું. શિવાનીએ સાગર તરફ જોયું અને બોલી, જ્યારે મેં કહ્યું કે મને કોઈનું અડીને વાત કરવું પસંદ નથી તો એનો મતલબ એ જ થાય છે કે મને એક આંગળી અડાડવી પણ પસંદ નથી. પછી શિવાની ગુસ્સામાં રસોડામાં જઈને વાસણ પછાડીને કામ કરવા લાગી. ઘરમાં બધા સમજી ગયા હતા કે શિવાનીને આ વાત પર બહુ ગુસ્સો આવ્યો છે. જમીને બધા પોતપોતાના રૂમમાં જતા રહ્યા. પણ સાગરને તેના મિત્રને મળવા અચાનક હોસ્પિટલ જવું પડ્યું. અહીં શિવાનીને તો આ વાતનું ટેન્શન થઈ ગયું કે નકામી તેને ખરાબ બનાવવામાં આવી રહી છે, જ્યારે તેના કહેવાનો મતલબ એ હતો જ નહીં. બધું કામ પતાવીને તે હોલમાં સોફા પર બેઠી હતી. ત્યાં જ કરણ આવ્યો અને તેના હાથમાં સળગતી સિગરેટ હતી. સિગરેટનો ધુમાડો શિવાની તરફ છોડતા બોલ્યો, શું વાત છે ભાભીજી, અહીં કેમ બેઠા છો? સાહેબ બહાર ગયા છે એટલે એકલતા અનુભવી રહ્યા છો? કોઈ વાંધો નહીં, હું તમારી એકલતા દૂર કરી દઉં છું. શિવાનીએ કરણ તરફ જોયું અને બોલી, પહેલી વાત તો તમે સિગરેટ પી રહ્યા છો એટલે મારાથી દૂર રહીને વાત કરો. મને બિલકુલ પસંદ નથી અને હું કોઈ એકલતા અનુભવી નથી રહી. હું મારી મરજીથી અહીં બેઠી છું. કામ કરીને થાકી ગઈ છું એટલે થોડી વાર માટે અહીં બેસી ગઈ છું અને એમની રાહ જોઈ રહી છું. અરે ભાઈ, મારી રાહ જોઈ લો. કરણ શિવાની પાસે બેસતા તેનો હાથ પકડીને કંઈક બોલતા જ જતો હતો કે શિવાનીએ આંચકા સાથે તેનાથી પોતાનો હાથ છોડાવ્યો અને ઊભી થઈ ગઈ અને બોલી, મેં તમને દિવસમાં જ કહ્યું હતું કે મને અડીને વાતો કરવી બિલકુલ પસંદ નથી અને તમે ફરી એ જ કર્યું. વારંવાર તમે એ જ કરી રહ્યા છો. કરણે કહ્યું, હવે હું તમને ચાહે ખાંધેથી અડું કે હાથથી, કોઈ પણ તમારી વાતનો વિશ્વાસ નહીં કરે તો નકામી ચીસાચીસ બંધ જ કરી દો. શિવાનીએ કરણ તરફ ઘૂરીને જોયું અને બોલી,
તમે શું મને નબળી સમજો છો કે તમારી આ વાતોથી હું ડરી જઈશ? કરણે શિવાનીની થોડી નજીક જઈને તેના મોં પર સિગરેટનો ધુમાડો છોડતા કહ્યું, અને તું મારું શું બગાડી લઈશ? તું કંઈ પણ બોલ, તારો પતિ અને મારી પત્ની બંનેમાંથી કોઈ તારી વાત પર વિશ્વાસ નહીં કરે. શિવાનીએ પોતાના રૂમ તરફ જતા કહ્યું, મારો પતિ બહાર ગયો છે, તમે તમારી પત્ની પાસે જાઓ. કરણ ભાગીને શિવાની સામે ગયો અને તેનો હાથ પકડીને તેને પોતાની તરફ ખેંચતા બોલ્યો, અરે આવી રીતે કેમ નારાજ થઈ રહ્યા છો ભાભી? શિવાનીએ કરણના પગ પર માર્યું અને તેનાથી દૂર થતા જોરથી બૂમ પાડીને બોલી, ખબરદાર, જો આ પછી મને હાથ લગાડવાની પણ કોશિશ કરીશ તો. પણ કરણને ક્યાં હાર મંજૂર હતી. તે ધીમે ધીમે શિવાની તરફ કદમ વધારી રહ્યો હતો. શિવાની ધીમે ધીમે પાછળ હટી રહી હતી. શિવાની જોર જોરથી બૂમો પાડવા લાગી, મમ્મીજી. કમલાજીને અવાજ આપ્યો, પાયલને પણ અવાજ આપ્યો, પણ કોઈએ તેનો અવાજ ન સાંભળ્યો. તે રસોડાની બહુ નજીક હતી, એટલા માટે તે ભાગીને રસોડામાં ગઈ અને છરી ઊંચકતા બોલી, જો એક કદમ પણ મારી તરફ વધાર્યું તો કાં તો હું ખુદને મારી નાખીશ કે તને મારી નાખીશ. ત્યારે જ સાગર ઘરે આવ્યો અને દરવાજો ખખડાવ્યો તો શિવાની ભાગીને ગઈ અને દરવાજો ખોલી દીધો અને રડતા રડતા સાગરને ભેટી પડી. સાગરે શિવાનીને જોઈ. શિવાની બહુ ગભરાયેલી હતી. તેના માથા પર પરસેવો હતો. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. વાળ વિખરાયેલા હતા. તેના હાથમાં છરી હતી. આ જોતાં જ સાગર ગભરાઈ ગયો. તે બોલ્યો, શિવાની, આ બધું શું છે? પછી એનું ધ્યાન રસોડામાં બીજી તરફ ઊભેલા કરણ પર ગયું અને તે કરણ તરફ જોતા બોલ્યા, જીજાજી, તમે અહીં શું કરી રહ્યા છો રાતે? કરણે તોતડાતે કહ્યું, કંઈ નહીં સાહેબ, હું તો બસ પાણી લેવા આવ્યો હતો. તો જોયું ભાભી અહીં છરી લઈને ઊભા છે. મેં બસ પૂછ્યું જ કે અહીં શું થયું તો આ મને જ છરી બતાવવા લાગ્યા. એમને તો પસંદ જ નથી કે અમે અહીં આવીએ, મહેમાનગતિ કરીએ કે કરાવીએ. શિવાની ચિલ્લાઈને બોલી, જૂઠું, આ માણસ જૂઠું બોલી રહ્યો છે. આ મને આમ તેમ અડવાની કોશિશ કરી રહ્યો હતો. હું મારા રૂમમાં જવા લાગી તો આણે મારો રસ્તો રોકી લીધો. સાગરે શંકાની નજરે કરણ તરફ જોયું. ત્યાં સુધીમાં કમલાજી અને પાયલ પણ આવી ચૂક્યા હતા. પાયલ શિવાની પર ચિસલાઈને બોલી, તમે જૂઠું બોલવાનું બંધ કરો ભાભી. હું જોઈ રહી છું, જ્યારે હું પણ અહીં આવું છું તમે મારા પતિને અજીબ નજરોથી જોઈ રહ્યા હો છો. આટલી રાતે તમે અહીં શું કરી રહ્યા છો? તમારે તમારા રૂમમાં હોવું જોઈએ. ભાઈ નથી તો આમ તેમ મોં મારશો. કરણે પાયલ તરફ જોયું અને બોલ્યો, હું પણ તો એ જ કહી રહ્યો છું. શિવાનીએ પાસે રાખેલી ડોલ ઊંચકીને કરણ પર ઘા કર્યો અને બોલી, ચૂપ, એકદમ ચૂપ. હવે એક શબ્દ પણ મોંમાંથી કાઢ્યો હોત તો સારું નહીં થાય. જ્યારે પણ તું ઘરમાં આવે છે, જાણ બૂજીને મને આમ તેમ હાથ લગાવે છે. જો હું પાણીનો ગ્લાસ હાથમાં આપું છું તો જાણી બૂજીને મારી આંગળીઓને ટચ કરે છે. જો હું નમીને કંઈ મૂકું તો તારી નજર ખોટી હોય છે. અને પછી તેણે પાયલ તરફ જોઈને કહ્યું, આટલું પણ પતિ ભક્ત હોવું સારી વાત નથી કે તમને તમારા પતિની નજરો અને ભૂલો જ ન દેખાય. સાગરે જઈને શિવાનીને પકડી અને તેને ભેટી પડતા બોલ્યો, તું ચિંતા ન કર શિવાની, હું સમજાવી દઈશ. હું છું ને. શિવાની રડવા લાગી અને બોલી, સાચે જ સાગર, હું કંઈ ખોટું નથી કરી રહી, વિશ્વાસ કરો. સાગરે શિવાનીને રૂમમાં લઈ જઈને સુવડાવી દીધી. સવારે શિવાની મોડેથી ઉઠીને તે બહાર ગઈ તો સાસુના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. તેણે ચા બનાવીને જેવી સાસુના રૂમની બહાર સુધી ગઈ કે તેણે સાંભળ્યું કે પાયલ કહી રહી હતી, અરે મેં તને એવું થોડી કહ્યું હતું કરવા માટે. હા, અમે ભાભીને ઘરમાંથી કાઢવા ઈચ્છીએ છીએ જેથી ભાઈના લગ્ન તમારી માસીની દીકરી સાથે થઈ જાય. પણ આનો મતલબ એ થોડો છે કે આપણે ખુદને જ ફસાવી દઈએ. જો આણે તમારા પર જરાય પણ કોઈ પણ વસ્તુનો કેસ કરી દીધો ને, અથવા થાણામાં જઈને ઊભી રહી ગઈ કે કહ્યું કે તમે તેના પર ખોટી નજર નાખી, ખોટી રીતે હાથ નાખ્યો, તો બતાવ, તું તો આખી જિંદગી જેલના સળિયા પાછળ ઘંટી જ પીસતો રહીશ. કરણે હસતા હસતા કહ્યું, મને તો જે યોગ્ય લાગ્યું એ જ મેં કર્યું. આમાં આટલું વિચારવાની શું વાત છે? હવે આ બધું સાંભળતા જ શિવાનીના હોશ ઉડી ગયા. તે સીધી રૂમમાં ગઈ, મોબાઈલ ઊંચક્યો અને બધી વાતો રેકોર્ડ કરી લીધી. ચાની ટ્રે એક તરફ મૂકતા જ તેણે કરણનો કોલર પકડ્યો અને સીધો ઢસડતા આંગણામાં લાવીને સાગરને અવાજ આપીને બહાર બોલાવ્યો. સાગર આંગણામાં આવ્યો તો શિવાનીએ તેને બધી વોઇસ રેકોર્ડિંગ સંભળાવી દીધી અને રડતા રડતા પોતાની સાસુ તરફ જોઈને બોલી,
મમ્મીજી, તમને બિલકુલ પણ શરમ ના આવી મારા વિરુદ્ધ આ બધું ષડયંત્ર રચતા? સાગરે કડવા અવાજે કહ્યું. જીજાજી, ચાહું તો આ જ ક્ષણે પોલીસને બોલાવીને બધાને સળિયા પાછળ મોકલી શકું છું, પણ આ ષડયંત્રમાં મારી મા પણ સામેલ છે તો બદનામી મારા જ પરિવારની થશે. લોકો એ જ કહેશે કે કેવું ઘટિયા જમાઈ છે, કે કેવી બદચલન બહેન છે. આ પહેલા કે મારો આપો કાબુ બહાર જાય અને હાથ ઉઠી જાય, તમે બંને અત્યારે ને અત્યારે જ આ જ ક્ષણે આ ઘરમાંથી ચાલ્યા જાઓ અને ક્યારે ફરીથી આ ઘરમાં પગ ન મૂકતા. કમલાજી તિલ મિલાઈ ઉઠ્યા. શું બકવાસ કરી રહ્યો છે તું? એ મારી દીકરી છે, તારું જ ભલું ઈચ્છે છે. મારી દીકરી ક્યાંય નહીં જાય. તો ઠીક છે માં, તમને તમારી દીકરી અને જમાઈ મુબારક. હું આવા ઘરમાં નથી રહી શકતો જ્યાં મારી પત્ની સુરક્ષિત ન હોય. પછી તેણે ફરીને શિવાની તરફ જોયું. શિવાની, એક ક્ષણ પણ મોડું ન કર, કપડાં પેક કર, આપણે અત્યારે ને અત્યારે જ નીકળીએ છીએ. થોડા સમય પછી દીકરી અને જમાઈ પણ પોતાના ઘરે ચાલ્યા ગયા. હવે કમલાજી પોતે જ વણેલી જાળમાં ગૂંચવાઈ ચૂક્યા હતા. ક્યારેક સંબંધોથી ભરેલું રહેતું ઘર આજે સન્નાટાની ગિરફ્તારમાં હતું. અને તહેવાર સૂના લાગતા. તેમણે ઘણીવાર દીકરા સાથે વાત કરવાની પૂરી કોશિશ કરી, પણ દર વખતે સન્નાટો જ હાથ લાગ્યો. ના વહુએ ફોન ઉંચક્યો, ના દીકરાએ. ઘણા દિવસો પછી કમલાજી હિંમત ભેગી કરીને દીકરાના ફ્લેટ પર પહોંચ્યા. આંખોમાં આંસુ હતા, હાથ જોડાયેલા હતા. કદાચ આજે દીકરો જોઈ લે, કદાચ વહુનું દિલ પીગળી જાય. પરંતુ ગેટ પર ઊભેલા વોચમેને ઠંડા સાદે કહ્યું, મેડમજી, અહીં સાગર સર પોતાની પત્ની સાથે રહે છે. તે અનાથ છે, ના તેમની મા જીવતી છે, ના પિતાજી. તેમણે એ જ કહ્યું છે, એટલા માટે તમે જાઓ. આ શબ્દો કમલાજીને છાતીમાં કોઈ હથોડાની જેમ વાગ્યા. ત્યાં જ ઊભા તે ફૂટી ફૂટીને રડી પડ્યા. થોડીવાર પછી તે લથડતા ખાતા પગલે એ જ ઘર તરફ પાછા ફરી ગયા. કદાચ હવે તેમને સમજાઈ ગયું હતું કે જેમણે સાસુ બનીને અત્યાચાર કર્યા તેમની સાથે હવે કોઈએ સંબંધ નિભાવવાની જરૂર નહોતી. તો મિત્રો, આ જ થાય છે એ ઘરનું અંજામ જ્યાં ષડયંત્રો સંબંધો કરતાં મોટા થઈ જાય. તમને અમારી આજની વાર્તા કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવો. વાર્તા સારી લાગી હોય તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.